નમસ્કાર મિત્રો, આજે તારીખ 27 ડિસેમ્બર 2023 બુધવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ ઓનલાઈનર્સથી. શણના ખેડૂતોને MSP અને કૃષિ વિજ્ઞાન વિશે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવા માટે કાપડ મંત્રાલય દ્વારા પાટ મિત્રો નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન હાલમાં એન્ડ્રોઈડ ફોન માટે ઉપલબ્ધ છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન એટલે કે IOMA ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓને મદદ કરવા માટે પ્રોજેક્ટ પ્રયાસ શરૂ કર્યો છે. ભરૂચ ખાતે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિષય પર પ્રી વાઇબ્રન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવશે. ભારતીય વાયુસેના દ્વારા સરફેસ ટુ એર મિસાઇલ ફોર એશ્યોર્ડ રિટેલિએશન સમર એર ડિફેન્સનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વિજ્ઞાન ભવન ખાતે પાલન હેઠળ આંગણવાડી ક્રમ ક્રેચ AWCC પર રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગાંધીનગર ખાતે ગુજરાતમાં બંદર આધારિત વિકાસ અંગેના પરિસંવાદનું આયોજન કરવામાં આવશે. શિલ્પકાર ડૉક્ટર ઉત્તમ પચારેનું મુંબઈ ખાતે 67 વયની વયે અવસાન થયું છે. પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગે જમ્મુ અને કાશ્મીરમાં ડૉક્ટર સંગીતા શર્માની આગેવાની હેઠળ 12મી સદીના શિલ્પો શોધી કાઢ્યા છે. પશ્ચિમ આફ્રિકામાં લેન્ડલોક દેશ નાઇજરે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ફ્રાન્કોફોન નેશન્સ એટલે કે OIF સાથેના તમામ સહકારને સ્થગિત કરી દીધા છે. વિશ્વ ભારતી યુનિવર્સિટીના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના સંશોધકોના જૂથે પેન્ટોઇયા ટાગોરી નામના છોડના વિકાસને વેગ આપવા સક્ષમ બેક્ટેરિયાને શોધી કાઢ્યા છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે આંગણવાડી ક્રમ ક્રેચ દૈનિક સંભાળ AWCC પર રાષ્ટ્રીય કાર્યક્રમ. તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે વિજ્ઞાન ભવન ખાતે પાલન હેઠળ આંગણવાડી ક્રમ ક્રેચ AWCC પર રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પાલન એ મિશન શક્તિ હેઠળની એક પેટા યોજના છે. કાર્યક્રમ દરમિયાન બાળ સંભાળના વિકાસ પર 2 પેનલ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં પહેલી પેનલમાં કેર ઇકોનોમી કેર ટુ એમ્પાવરમેન્ટ પર ચર્ચા અને બીજી પેનલ દ્વારા ડે કેર સેન્ટર્સ અથવા ક્રેચના અમલીકરણમાં હસ્તક્ષેપ વિષય પર ચર્ચાઓ થઈ હતી. આંગણવાડી કેન્દ્રો એ વિશ્વની સૌથી મોટી બાળ સંભાળ સંસ્થાઓ છે કે જે બાળકોને આવશ્યક સંભાળ અને સહાય પૂરી પાડવા માટે સમર્પિત છે. AWCCનો ઉદ્દેશ 6 મહિનાથી 6 વર્ષની વચ્ચેની ઉંમરના બાળકો માટે પોષણ, સહાય, આરોગ્ય અને બાળકોના જ્ઞાનાત્મક વિકાસ, વૃદ્ધિની દેખરેખ, રસીકરણ, શિક્ષણ વગેરે માટે સલામત અને સુરક્ષિત વાતાવરણમાં ગુણવત્તાયુક્ત બાળ સંભાળ સુવિધા પ્રદાન કરવાનો છે. ત્યારબાદ પાટ મિત્રો એપ્લિકેશન. શણના ખેડૂતોને MSP અને કૃષિ વિજ્ઞાન વિશેની મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવા માટે ધ જ્યુટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વિકસિત પાટ મિત્રો મોબાઈલ એપ્લિકેશનને કાપડ મંત્રાલય દ્વારા જ્યુટ સિમ્પોઝિયમમાં લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન 6 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનને Google Play Store પરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય છે અને તેના પર તમામ કાર્યોને વપરાશકર્તાઓ માટે ફ્રીમાં અથવા તો મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ખેડૂતો MSP ઓપરેશન હેઠળ જૂટ કોર્પોરેશનને વેચવામાં આવેલા કાચા શણ માટે તેમની ચૂકવણીની સ્થિતિને પણ આ એપ્લિકેશન દ્વારા ટ્રેક કરી શકશે. ત્યારબાદ પ્રોજેક્ટ પ્રયાસ. તાજેતરમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશને ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓને સુરક્ષિત, વ્યવસ્થિત અને નિયમિત રીતે સ્થળાંતર કરવામાં મદદ કરવા માટે પ્રોજેક્ટ પ્રયાસ શરૂ કર્યો છે.
આ પ્રોજેક્ટ પ્રયાસનો હેતુ વિદેશ મંત્રાલય સાથે ભાગીદારીમાં યુવા અને કુશળ વ્યવસાયિકો માટે નિયમિત આસિસ્ટેડ માઇગ્રેશન પ્રયાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ સલામત અને સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સ્થળાંતર માટે રાજ્ય સ્તરની તમામ પહેલોને એકીકૃત કરવાના પ્રયાસોમાંનો એક પ્રયાસ છે. IOM એ 1951માં સ્થપાયેલ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સની એક એજન્સી છે જે વ્યવસ્થિત માનવીય સ્થળાંતરને પ્રોત્સાહન આપવા માટે સમર્થિત છે. હાલમાં IOMમાં 172 સભ્ય દેશો છે અને 8 દેશો તેમાંથી નિરીક્ષકનો દરજ્જો ધરાવે છે. ભારત IOMનું સભ્ય છે. ત્યારબાદ સમર એર ડિફેન્સ સિસ્ટમ. સમર એટલે કે સરફેસ ટુ એર મિસાઇલ ફોર અશ્યોર્ડ રિટેલિએશન એ એક ટૂંકા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ છે જેને ભારતીય વાયુસેનાના મેન્ટેનન્સ કમાન્ડ દ્વારાના એક યુનિટ દ્વારા વિકસાવવામાં આવ્યું છે જેની રેન્જ મહત્તમ 10 થી 12 કિલોમીટર છે અને તેનો ઉપયોગ નીચા ઉડતા હવાઈ લક્ષ્યોનો નાશ કરવા માટે થાય છે. તે ઇન્ડિયન એરફોર્સની આકાશ અને સ્પાઇડર પ્રણાલીઓને પૂરક બનાવવામાં આવી છે જે લગભગ 25 કિલોમીટરની રેન્જ સુધીના હવાઈ લક્ષ્યોને ટાર્ગેટ કરી શકે છે. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.